બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણું મન રૂપી પાંજરું છે એ ખુલ્લું રાખવું ના જોઈએ. જો મન રૂપી પાંજરું ખુલ્લું રાખવામાં આવે તો અંદરથી ઘણા બધા વિચારો એ આપણને આવતા હોય છે. એક વખત એક હોલો અને હોલી એ બંને એક ઝાડ ઉપર રહેતા હોય છે. એમને નાનો બે રૂપાળો સરસ બચ્ચો હોય છે. હવે આ જે હોલો હતો એ જો રાજાનો મહેલ હતો, એ રાજાના મહેલ આગળ ચણવા માટે જતો હતો. એટલે જે હોલી હતી એણે હોલાને કહ્યું કે તમે જે રાજાનો મહેલ છે તે ચણવા માટે ના જશો. બોલે એમ તો કે હા. કેમ? ત્યારે જે રાજાનો કુંવર છે ને એને એમ થશે કે આ હોલો ખૂબ રૂપાળો છે, એટલે એને લાવી અને પોદરાની અંદર પૂરી દો અને એને હું એની સાથે રોજ રમું. અને ખરેખર થોડા દિવસ પછી બન્યું પણ એવું. બોલે શું? જે રાજાનો કુંવર હતો ને એની ઈચ્છા થઈ કે આ હોલો છે એને રોજ હું ચણ નાખું છું, મારા ઓઘણાની અંદર ચણમાં આવે છે, તો લાવ એ હોલો મારા પોંજરાની અંદર હોય તો કેટલું સરસ, એને હું રોજ એની સાથે રમું. આમ રાજાના કુંવરને વિચાર આવ્યો. એટલે રાજાના કુંવરે રાજાને વાત કરી. એટલે રાજાએ એના સિપાહીઓને કહ્યું કે પેલો જે હોલો છે એને તમે પકડી લાવો. એટલે આ રાજાના સિપાહીઓ પેલા હોલાને પકડી લાવ્યા અને પાંજરાની અંદર પૂરી દીધું. પરંતુ આ પાંજરું કેવું હતું? એનું જે પાંજરું હતું એનો જે દરવાજો હતો એ ખુલ્લો રાખવામાં આવતો હતો. જેમ આપણા મન છે એ મનનો જો દરવાજો ખુલ્લો હોય તો આ દુનિયાની અંદરથી એ પોંજરાની અંદર, શરીરરૂપી પોંજરાની અંદર, આંખોની અંદરથી સારું નહીં પણ ખરાબ જો દ્રશ્ય જોવામાં આવે તો એ મનની અંદર અંકિત થઈ જતું હોય છે અને વારે વારે જોવાનું એ ઈચ્છા થતી હોય છે. આ કાનોથી જે ખરાબ શબ્દો સાંભળવામાં આવે જો કાનોથી, તો એ ખરાબ શબ્દો સાંભળવા માટે સતત એ કાન એ બાજુ જતા હોય છે. ચામડી છે સ્પર્શ, એનાથી જો સારામાં સારી મુલાયમ વસ્તુ જો સ્પર્શ કરવામાં આવે તો વારંવાર એ સ્પર્શ કરવા માટેનું એ ચામડીને થતું હોય છે. બસ આવી રીતે આ શરીરરૂપી